વડોદરા શહેરમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગર ચર્ચાએ નીકળશે. ત્યારે આ ભવ્ય રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને વડોદરા પોલીસ તંત્ર અત્યારથી જ સજ્જ થયું છે. આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરામાં ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રથયાત્રા યોજાય તે માટે વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આજે ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડીસીપીએ પંચમુખી હનુમાન દાદાના મંદિરથી લઈને જુબેલી બાગ સુધીના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને નિરીક્ષણ દરમિયાન એસીપી જીબી બામણિયા તેમજ કારેલી બાગ પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે રહ્યો. પોલીસની ટીમ દ્વારા રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો, ભીડનું નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા અંગે ખાસ ચર્ચા કરાઈ હતી. વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 4 વિસ્તારના જે પોઈન્ટ છે તેમાં આજે રથયાત્રા સંદર્ભે એક ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રૂટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ કરવામાં આવશે, પેટ્રોલિંગ કરવામાં આવશે અને આગામી રથયાત્રા સંદર્ભે રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્વક અને સૌહાર્દભર્યા વાતાવરણમાં નીકળે અને તમામ બંદોબસ્ત યોગ્ય રીતે એરેન્જમેન્ટ થાય એના માટેની તૈયારી કરવામાં આવી રહી છે.